તો હેલો મિત્રો, તમે બધા કેમ છો? આજની મારી નવી મિની બ્લોગમાં તમને જોવા મળશે એક ફ્લોર મિલ, જેમાં જયસુખ બાપુ એકદમ નવી અનાજ દળવાની ઘંટી લઈને ફ્લોર મિલ ચાલુ કરી છે. તમે જોઈ શકો છો, મારા મિત્ર જયસુખ બાપુએ અત્યારે હિતવા ફ્લોર મિલ ચાલુ કરી છે અને ઘઉં, બાજરો અને દાળ જે હોય છે એ અહીં દળવામાં આવે છે. તો મિત્રો, આ છે જયસુખ બાપુ. જયસુખ બાપુ કેમ છો? સીતારામ સીતારામ. તો આ ઘંટી જે છે તમે ક્યારે ચાલુ કર્યા? અષાઢી બીજ ને દી અમારું મુહૂર્ત હતું. અષાઢી બીજના દિવસે એમને. અને આ જે છે નવી ઘંટીઓ અત્યારના મોડલ પ્રમાણે તમે ચાલુ કર્યું. હા. તો મિત્રો, તમે જોઈ શકો છો, પહેલાંનો સમય ગયો અને અત્યારે નવા મોડલની દળવાની ઘંટી આવી ગઈ. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ઘંટી છે. અને આ બાજુ એક બીજી ઘંટી પણ તમને જોવા મળે છે. તો આ જયસુખ બાપુએ અહીં મોવા રોડ ઉપર આ ફ્લોર મિલ ચાલુ કરી છે મિત્રો. તો ગમે ત્યારે તમે અહીં આવો અને લોટ દળાવી શકો છો. જે સાવરકુંડલાના હોય ને એની વાત છે, બીજા કોઈની વાત નથી. તો મિત્રો, આ જે ફ્લોર મિલ છે એ સાવરકુંડલાના મોવા રોડ ઉપર આવેલી છે. તો સાવરકુંડલાના મોવા રોડ ઉપર આપણે ગણીએ તો ઘણી બધી સોસાયટી આવેલી છે. એ બધા લોકોને ફાયદો થાય એવી જગ્યાએ બાપુએ અહીં ફ્લોર મિલ ચાલુ કરેલી છે, એટલે કે આ અનાજ દળવાની ઘંટી ચાલુ કરેલી છે. તો એમાં આપણે સોસાયટીનું નામ જોઈએ તો નિર્દોષાનંદ વાટિકા, સંકલ્પ રેસિડેન્સી, ગુલશન મદીના, અશોક વાટિકા, બુદ્ધ વિહાર, ખોડિયાર પાર્ક જેવી ઘણી બધી સોસાયટી જે છે ત્યાંના રહેવાસી જે લોકો છે એ બધા બહેનો અહીં અનાજ દળાવવા માટે આવી શકે છે આ જયસુખ બાપુનું જે ફ્લોર મિલ છે ત્યાં. તો મિત્રો, આ અનાજ દળવાની ઘંટી આપણા મોવા રોડ ઉપર ક્યાંય હતી નહીં, એટલે જયસુખ બાપુએ સારો વિચાર કરી અને આ અનાજ દળવાની ઘંટી ચાલુ કરેલી છે, એટલે કે ફ્લોર મિલ જે છે ચાલુ કરેલી છે. તો બધા લોકો એમને સપોર્ટ કરજો બની શકે તો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ, કંઈક અલગ વિષય ઉપર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. કેમ છો બાપુ? મજામાં? મજામાં.